નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, આપણે ત્યાં એવી કેટલી બધી સંસ્થાઓ સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશમાં કામ કરતી હોય છે, જે કોઈ ધર્મનું કામ કરે છે, જે કોઈ છે પર્યાવરણનું કામ કરે છે અને જાત જાતની સેવા પ્રવૃત્તિ, અબોલ જીવો માટેની પ્રવૃત્તિ કરે છે. એટલે અનેકવિધ સેવા પ્રવૃત્તિ આપણા દેશમાં થતી હોય છે અને નાનામાં નાનું ગામ હોય ત્યાં પણ કેટલા બધા યુવક મંડળો, સંસ્થાઓ હોય છે જે જાત જાતની સેવા પ્રવૃત્તિ કરતા હોય છે. એટલે કુદરતે આપણને થોડુંક આપ્યું છે, થોડીક યુવાની આપી છે, થોડાક પૈસા આપ્યા છે, થોડી સમજણ આપી છે, તો એનો બીજાની સેવા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય, સમાજની સેવા માટે, એ પ્રકારે આપણી સંસ્થાઓ કામ કરતી હોય છે. આ વાત હું એટલા માટે કરું છું કે રાજકોટમાં એક આવી સરસ સંસ્થા ચાલે છે, એનું નામ છે હિન્દુ સ્વરાજ. ધર્મનું કામ તો કરે જ છે, સાથે સાથે સેવાની પણ અનેક પ્રવૃત્તિ કરે છે, પર્યાવરણનું પણ મોટું કામ કરે છે. તો એ સંસ્થાના 5 આગેવાનો અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપ સૌનું સ્વાગત છે. નમસ્તે. સૌથી પહેલા તો દરેક વ્યક્તિ 5 મિત્રો છે એ પોતાનો પરિચય કરાવે ને પછી આપણે સંસ્થાની પ્રવૃત્તિ વિશે જાણીએ, આવતા દિવસોમાં જે કાર્યક્રમ છે એના વિશે પણ વાત કરીએ. પણ સૌથી પહેલા આપણે અહીંથી પરિચયથી શરૂઆત કરીએ. જય શ્રી રામ મિત્રો, મારું નામ અવધ પારેખ છે તથા આપના દર્શક મિત્રોનું હિન્દુ સ્વરાજ પ્રમુખ તરીકે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી રામ. જી. જય શ્રી રામ. મારું નામ કિશન સોલા છે. હિન્દુ સ્વરાજમાં મહામંત્રી તરીકે જવાબદારી છે. દર્શક મિત્રોને બધાને જય શ્રી રામ. વાહ જી, આગળ. જય શ્રી રામ. મારું નામ નિલેશભાઈ આહિર, શૌર્ય વિભાગ પ્રમુખ, હિન્દુ સ્વરાજ. જી. જય શ્રી રામ. મારું નામ મંગળુભાઈ ખાચર, હું હિન્દુ સૌરાષ્ટ્ર કમિટીનો સભ્ય છું. જી. જય શ્રી રામ મિત્રો, હું હિન્દુ સ્વરાજનો સભ્ય તરીકે છું. જી, જય શ્રી રામ. નામ તમારું કહેજો. જય ચુડાસમા. વાહ. તો બધા મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. સૌથી પહેલા તો અવધભાઈને મારે પૂછવું છે કે હિન્દુ સ્વરાજ સંસ્થાની તમે લોકો મિત્રોએ સાથે મળીને સ્થાપના ક્યારે કરી અને એવો વિચાર કેમ આવ્યો કે ભાઈ આવી એક સંસ્થા આપણે સ્થાપીએ જેને કારણે સમાજની વિવિધ રીતે સેવા કરી શકાય, અને તમે કેટલા મિત્રો આમાં જોડાયેલા છો? જય શ્રી રામ. આજથી 7 વર્ષ પહેલા વિજયાદશમીના દિવસે અમે હિન્દુ સ્વરાજની સ્થાપના કરી હતી. ત્યારે મુખ્ય અમારો ઉદ્દેશ્ય એ હતો કે હિન્દુઓના સપોર્ટમાં અમે દરેક આયામમાં ઊભા રહીએ. એ સામાજિક હોય, એ સેવાકીય હોય કે પછી આર્થિક રીતે હોય, કોઈ પણ જગ્યાએ એક હિન્દુની એક આખી સપોર્ટ સિસ્ટમ ઊભી રહે, એ રીતની આખી અમારી જે તે સમયે વિચારધારા હતી. બહુ નાના એવા રૂમમાં નાની એવી સમિતિ અને નાના એવા વિચારથી અમે બીજારોપણ કર્યું હતું. અને આજે લોકોના સહયોગથી અને લોકોના સપોર્ટથી આજે એક મોટું વટવૃક્ષ બની અને આજે લોકોની સેવામાં અમે કાર્યરત છીએ. ઈશ્વરની જે નિયતિ છે એમાં નિમિત્ત બનવાનો અમને આજે સહયોગમાં સાથ મળ્યો છે. જી, ખૂબ સરસ. એક નાના પાયે શરૂ કરેલું, જેને કહેવાય કે બીજ આપણે વાવ્યું હતું ને અત્યારે ધીમે ધીમે વટવૃક્ષ થવા જઈ રહ્યું છે આ સંસ્થા. અચ્છા કિશનભાઈ, તમે પણ થોડું જણાવો કે એક વર્ષ દરમિયાન, કારણ કે સંસ્થા છે કાંઈ એક દિવસ માટે પ્રવૃત્તિ ના કરતી હોય, વર્ષના અલગ અલગ કાર્યક્રમો ઉજવાતા હોય છે, તો આપણી સંસ્થા છે વર્ષના કયા પ્રકારના પ્રોગ્રામો ઉજવે છે? હવે આપણી સંસ્થામાં મુખ્ય 25 ડિસેમ્બરનો જે તુલસી પૂજનનો કાર્યક્રમ છે, તુલસી રોપા વિતરણનો કાર્યક્રમ કરી છે, નિઃશુલ્ક તુલસીના રોપા વિતરણનો. અને દશેરાના દિવસે અમારા સંગઠનની સ્થાપના દિવસ તરીકે એટલે અમે શસ્ત્ર પૂજન પણ, જ્યારે ભગવાન શ્રી રામે રાવણ ઉપર વિજય કરી લંકા પર, તે દિવસે અમે પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરી છે. અને બીજા કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો, કોઈ નવા ટોપિક ઉપર જે દેશને લગતા હોય, જે રાષ્ટ્રને લગતા હોય, એવા બધા કાર્યક્રમો અમે, રેલી છે કે સેવાના વિભાગ છે, ગૌ સેવાના વિભાગ છે, પશુઓની સેવાના એવા બધા અમે કરી છે. ખૂબ સરસ. એટલે લગભગ આખા વર્ષની પ્રવૃત્તિ તમારી મિત્રોની ધમધમતી રહે છે. અચ્છા, કેટલા મિત્રો આમાં જોડાયેલા છો? અત્યારે તો તમે એક પ્રતિનિધિ તરીકે 5 મિત્રો આવ્યા છો, પણ ઓવરઓલ, કારણ કે એક આખી ટીમ હોય ત્યારે આપણે કામ કરી શકતા હોય, કારણ કે કોઈ એક કાર્યક્રમ કરવો હોય તેના માટે 15-20 દિવસ, મહિનો એક તૈયારી કરવી પડતી હોય. તમે કેટલા મિત્રો તમારા સહયોગમાં હોય છે? અમારા સહયોગમાં 400 થી 450 છોકરાઓનું અમારે ગ્રુપ છે. એમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ બધા સેવા કરતા, જેમ કે ગૌ સેવાનું છે તો એ બધા ગૌ સેવાનું કરતા હોય છે, સાંસ્કૃતિક નું તો સાંસ્કૃતિક નું કરતા હોય છે. 400 થી 450 વ્યક્તિ જોડાયેલા છે. જી. અવધભાઈ, 25 ડિસેમ્બરનો જે કાર્યક્રમ છે તુલસી પૂજનનો, કારણ કે
તુલસી આપણા શાસ્ત્રોમાં ધર્મમાં ખૂબ જ પવિત્ર વનસ્પતિ તરીકે વૃક્ષ તરીકે આપણે તો તુલસીજીના કાયમ દર્શન કરીએ છીએ, ત્યાં તુલસી દીવો કરીએ છીએ અને માત્ર આધ્યાત્મિક હેતુથી તો ઠીક છે કે આપણે તુલસીને પૂજીએ છીએ, પણ આયુર્વેદિક ગુણ પણ એટલા છે કે નાના મોટા શરદી તાવ ઉધરસ એ પણ તુલસીના પાનથી દૂર થઈ જાય. એટલે તુલસીનું ધાર્મિક મહત્વ તો છે, આયુર્વેદિક પણ છે. એટલે તમે બહુ સરસ આ વિચાર કર્યો છે. એટલે 25મી નો પ્રોગ્રામ શું હોય છે આપણો 25 ડિસેમ્બરનો? મુખ્યત્વે 25 ડિસેમ્બરે અમે તુલસી પૂજન દિવસ તરીકે મનાવીએ છીએ. બરાબર. તુલસીનો જે વિષય છે સાહેબ, એ ખરેખર એક બહુઆયામી વિષય છે. એનો આદિ દૈવિક, આદિ ભૌતિક તથા સૂક્ષ્મ જગતમાં પણ એનું એટલું મહત્વ છે. ઇવન આપણે કહી શકીએ કે મૃત્યુ બાદ પણ તુલસીજી આપણને કઈ રીતે સ્વર્ગ સીધાવે છે, એમાં પણ તુલસીજીનો મહત્વનો ફાળો રહેલો છે. પરંતુ આજે હું તમને વાત કરીશ કે જે આજની જે જનરેશન સમજી શકે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા, જે આ વૈજ્ઞાનિક ઢબની હું આજે તમને વાત કરીશ. તો તુલસીજી છે ને ઉચ્છ્વાસમાં ઓઝોન વાયુનું ઉત્સર્જન કરે છે. હવે આ ઓઝોન વાયુ એવો છે કે જે લોકોમાં સ્ફૂર્તિ પ્રદાયક છે. તથા તુલસીજીના પત્તામાં છે ને ઈથર નામનું રસાયણ રહેલું છે. બરાબર. આ જે ઈથર નામનું રસાયણ છે એ કીટનાશક છે અને જંતુનાશક છે અને વાતાવરણને કુદરતી રીતે જ એ શુદ્ધ બનાવે છે. બરાબર. અને વૈજ્ઞાનિકોએ એક હું તમને કહું રોયલ ઇમ્પિરિયલ મલેરિયમ નામની સંસ્થા છે. આ સંસ્થાએ પોતાના પ્રયોગમાં એવું સાબિત કરેલું છે કે તુલસીના પત્તાનું સેવન કરવાથી મલેરિયા નામનો જે રોગ છે એ હંમેશા માટે નાબૂદ થાય છે, જળમૂળમાંથી નાબૂદ થઈ જાય છે. એટલે તુલસીજીનો જે વિષય છે સાહેબ એ બહુ આયામી છે. અને છતાંય તે હું તમને થોડીક શાસ્ત્રોક્ત વાત કરું તો પદ્મ પુરાણ છે, સ્કંદ પુરાણ છે, ઉપનિષદો છે, આમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને ચરક સંહિતા છે, સુશ્રુત સંહિતા છે, આમાં પણ તુલસીજીના અનેક ફાયદાઓ આપણને વર્ણવવામાં આવ્યા છે. તુલસીજીની જે માળા છે, બરોબર છે, એ હાથમાં પહેરવાથી જે નાડીઓનું વિશુદ્ધિકરણ થયેલું હોય છે, તો માત્ર તુલસીજીની માળા હાથમાં પહેરવાથી નાડીઓનું શુદ્ધિકરણ થાય છે. જો આપણે ગળામાં પહેરી રાખીએ, કદાચ તમને ખ્યાલ નહીં હોય સાહેબ, હું તમને કહું, જે રાજા મહારાજાઓના જે રાજકવિઓ હતા એ ગળામાં તુલસીની માળા પહેરતા. શું કામ? કે ગળામાં તુલસીની માળા પહેરવાથી કંઠ મધુર થતો. આવી તુલસીજીની મહિમા છે. ઉપરાંત ગળામાં પહેરવાથી ફેફસાનું એની જે આખી ઇલેક્ટ્રિક શક્તિ છે તુલસીજીના લાકડાની માળા પહેરવાથી, જે એની વિદ્યુત શક્તિ છે, એ વિદ્યુત શક્તિના સહયોગથી હૃદયનું જે વિદ્યુત શક્તિનું ઇનબેલેન્સ હોય એ પણ બેલેન્સ થયેલું છે. એટલે અને તુલસીના પત્તાનું જો નિયમિત સેવન કરીએ આપણે, તો જે શરીરનો જે વિદ્યુત પ્રવાહ છે, જે આ અનિયમિત થયેલો છે, એ પણ નિયમિત થાય છે. અચ્છા, તુલસીજીના સરસ ઉપયોગો શું છે એનું વૈજ્ઞાનિક ઢબે? અત્યારે ઘણી વખત આપણે કોઈ ધાર્મિક રીતે કરતા હોય તો લોકો એને અંધશ્રદ્ધા કહેતા હોય, પણ વાસ્તવમાં અંધશ્રદ્ધા નથી હોતી. વૈજ્ઞાનિક ઢબે આ બધી વસ્તુ તમે જે વાત કરી એ બધી વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગયેલી વસ્તુ છે. અચ્છા, આ તો તુલસીજીના ગુણ આપણે થોડા ઘણા જાણીએ છીએ, થોડા ઘણા આ રીતે વૈજ્ઞાનિકોએ આપણને સમજાવ્યા છે. પણ હવે આપણે જે કાર્યક્રમ કરીએ છીએ એ શું છે? 25 તારીખે તુલસી પૂજનનો કાર્યક્રમ ક્યાં છે, કોણ પૂજન કરશે, કેટલા લોકો એમાં બેસશે? થોડી કિશનભાઈ એની તમે વાત કરી દો. આપણો તુલસી પૂજનનો કાર્યક્રમ એજી ચોક ચમત્કારી હનુમાનજી મંદિરે કરી છે, કાલાવડ રોડ પર. અને કાર્યક્રમની શરૂઆત પેલા મંદિરની આરતી થઈ જાય ને પછી તુલસીજીની અમે એક પૂજન કરી છે અને આરતી કરી છે. તે અમારા સંગઠનો દ્વારા, સંગઠનના સભ્યો અને સાધુ સંતો દ્વારા અમે અને આરતી ને પૂજન કરીને કાર્યક્રમની શરૂઆત કરી છે. બરાબર. અને દર વર્ષની જેમ અંદાજિત 2000 થી 3000 માણસો ભૂતકાળના વર્ષોમાં હતા કાર્યક્રમમાં. બરાબર. આ વખતે થોડુંક વધારે અમને પબ્લિકનો અમને જોશ એવો દેખાય છે. અને 2500 તુલસીના રોપા અમે નિઃશુલ્ક વિતરણ થાય અને દર વર્ષની જેમ રોપા બધા પબ્લિક લઈ જ જાય છે. કોઈ વધતું નથી અને બધા બાબતે જોશ ને જાગૃતિ વધારે છે. ખૂબ સરસ. એટલે તુલસી પૂજન છે, સાથે સાથે તુલસીજીના
રોપાઓનું નિઃશુલ્ક વિતરણ છે એટલે જે વહેલા તે પહેલાના ધોરણે સ્વાભાવિક છે. અચ્છા અવધભાઈ, સાથે સાથે બીજા પણ કાર્યક્રમો એ દિવસ દરમિયાન 25મીએ તમે કરતા હો છો, આ તુલસીજીના પૂજન અને રોપા વિતરણ ઉપરાંતના તો એ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે, લોકોને થોડું એન્ટરટેનમેન્ટ મજા આવે તો એ પ્રકારના કાર્યક્રમો હોય છે, રાસ ગરબા જેવા, તો એની વિગત તમે આપી દો, એ કાર્યક્રમો શું હોય છે? જી બિલકુલ. પહેલા તો હું તમને 25 ડિસેમ્બરે જ તુલસી પૂજન દિવસ શું કામ ઉજવીએ છીએ એમનું તમને મર્મ હું સમજાવીશ. 25 ડિસેમ્બર સનાતન કેલેન્ડરમાં ધનુર્માસમાં આવે છે. બરાબર. અને ધનુર્માસમાં સકામ કર્મ કરવું વર્જિત છે. જ્યારે તુલસી પૂજન છે એ નિષ્કામ કર્મ યોગ છે. તુલસીજીનું પૂજન કરવું, તુલસીજીનું વિતરણ કરવું અને જે વાતાવરણને અમે જે ભગવામય બનાવીએ છીએ આ એક નિષ્કામ કર્મ યોગ છે. બરાબર. આથી અમે 25 તારીખે તુલસી પૂજન દિવસનું ઉજવણી કરીએ છીએ. સાથે સાથે આ માત્ર એક મનોરંજન નથી, પણ આ એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે કે જેથી કરીને લોકો એમાં રાસ ગરબા ઉજવે છે. એટલે સાત્વિક આનંદ. જી 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 બિલકુલ બિલકુલ એકદમ આપણે આને સાત્વિક કન્સેપ્ટથી જ ઉજવીએ છીએ કે જેમાં, કારણ કે હિન્દુ છે એ માત્ર ને માત્ર તુલસીજીનું પૂજન નથી કરતો, એ માત્ર ને માત્ર તુલસી પ્રકૃતિનું પૂજન નથી કરતો, એ પ્રકૃતિનો રક્ષક બી છે. એટલે સાથે સાથે અમે શૌર્ય પ્રદર્શન છે, તલવારબાજી છે, લાકડીબાજી છે, આ તમામ પ્રકૃતિની રક્ષા માટે અમે તત્પર છીએ એવો એક પણ અમે સંદેશો મોકલવા માંગીએ છીએ કે જેથી કરી અને લોકો સુધી અમે અમારો મેસેજ પહોંચાડી શકીએ. સાથે સાથે રાસ ગરબાનું પણ આયોજન હોય છે કે જેથી કરી અને લોકો તુલસીજીને વચ્ચે રાખી એમની પ્રદક્ષિણા કરી અને પૂજા ઉપાસના પણ કરી શકે, કારણ કે આ વસ્તુ ખૂબ જરૂરી છે. અને સાથોસાથ એક્ઝેક્ટ 12 વાગે ત્યારે અમે સાંકેતિક રૂપે નંદોત્સવ ઉજવીએ છીએ કે જે ઉર્જા અને ઉલ્લાસ આઠમની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના સમયે હોય છે. આ સાંસ્કૃતિક ઉત્સાહ અને ઉર્જા અમે સાંકેતિક રૂપે 25 ડિસેમ્બરે 12 વાગે સાંકેતિક રૂપે નંદોત્સવ ઉજવીએ છીએ. વાહ, ખૂબ સરસ. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું હિન્દુ સ્વરાજના જે મિત્રો આવ્યા છે આપણે ત્યાં સ્ટુડિયોમાં 25 ડિસેમ્બરે સરસ મજાનો કાર્યક્રમ કાલાવડ રોડ ઉપર એજી ચોકમાં જે ચમત્કારિક હનુમાનજીનું બહુ ભવ્ય મંદિર છે ત્યાં ઉજવવાનો છે. સવારથી જ કાર્યક્રમો શરૂ થઈ જાય છે. તુલસી પૂજનનો કાર્યક્રમ હોય છે, તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ હોય છે અને આ પ્રકારના એક સાત્વિક કાર્યક્રમો અન્ય બપોર સુધી હોય છે અને બપોરે સાંકેતિક નંદ ઉત્સવ એટલે ફૂલ ડે, અડધો દિવસના જેને કહેવાય સવારથી બપોર સુધીના સતત સળંગ કાર્યક્રમો હોય છે. મને લાગે છે કે તમે 2500-3000 રોપાનું વિતરણ માટે અત્યારે અંદાજ રાખો છો, પણ જે રીતે તમે લોકો કામ હાથમાં લઈને બેઠા છો, મને લાગે આ વખતે 5000 રોપાની તૈયારી રાખજો. લોકો ઉમટી પડશે તમારે ત્યાંથી રોપા ખરીદવા અને કોઈને પણ સ્વાભાવિક છે પોતાની ઘરે તુલસી હોય જ, પણ છતાં પણ લોકોને ગમે કે ભાઈ પોતાના ઘરમાં તુલસીના બધું રોપ હોય. તમે મિત્રો વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા, સરસ મજાની વાતો કરી અને તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે. કરુણા ટોક્સ વતી તમારા કાર્યક્રમની શુભેચ્છા માટે પણ તમને શુભેચ્છા આપીએ છીએ. તમારો કાર્યક્રમ સફળ થાય એવી અને તમારો સૌનો 5 મિત્રોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે પણ આ કાર્યક્રમમાં ચોક્કસપણે જોડાઈએ. હિન્દુ સ્વરાજના જે કાર્યક્રમો હોય છે, સાત્વિક પ્રોગ્રામ હોય. જી 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 આ તબક્કે હું રાજકોટ વાસીઓને ખાસ અપીલ કરવા માંગુ છું કે મિત્રો, આપણે વર્ષોથી જોતા આવીએ છીએ કે 25 થી 31 તારીખ વચ્ચે સુધીમાં શરાબ સેવન, ક્રાઇમ, છેડતી અને બળાત્કારના અનેક બનાવો બનતા હોય છે. તો શા માટે આ વસ્તુનો ત્યજી અને આપણે સનાતન સંસ્કૃતિની પૂજા કરીએ? શા માટે આપણે આ વસ્તુ ન કરવી જોઈએ? કારણ કે આ વસ્તુમાં તુલસી માતાજીનું આપણે પૂજન કરી, આહવાન કરી અને સૌ સાથે મળી અને તુલસી માતાજીની સુવાસ આપણે સાંસ્કૃતિક રૂપે ફેલાવીએ. તો આ તબક્કે તમામ રાજકોટ વાસીઓને હું આહવાન કરવા માંગુ છું, અપીલ કરવા માંગુ છું કે આપણો જ ઉત્સવ છે, આપણો જ કાર્યક્રમ છે. સૌ પોતાનું માની અને સૌ ચોક્કસ 25 તારીખે 25 ડિસેમ્બરે ચોક્કસ પધારો. કાલાવડ રોડ, એજી ચોક, ચમત્કારિક હનુમાનજી મંદિર, સાંજે 6 વાગ્યાથી ચોક્કસ પધારો. જી, બહુ સરસ વાત કરી એમણે અને મિત્રો અહીંયા સ્ટુડિયોમાં આવ્યા અને બધી વાતો થઈ. બસ રાજકોટ વાસીઓને તમે જે અપીલ કરી છે મને લાગે કે પહોંચી ગઈ છે
અને એ લોકો ચોક્કસપણે તમારા કાર્યક્રમમાં બધા જોડાશે. તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રોને કહીએ કે ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય શ્રી રામ. જય શ્રી રામ.